અરવલ્લીથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। મોડાસામાં જાણીતા તબીબ ડોક્ટર અશોક ઈસરાનીની હત્યાની સોપારી લેનાર બે ઈસમો ઝડપાયા છે। ડોક્ટર હાઉસ પાસે શંકાસ્પદ બે બાઇક સવારોની તપાસમાં ખુલાસો થયો હોવાનું સામે આવ્યું છે। તબીબના સાઢુએ જ આપી હતી સોપારી। આ ખુલાસામાં સામે આવ્યું છે 1 લાખ રૂપિયામાં તબીબની હત્યા કરવાની સોપારી આપવામાં આવી હતી। આશા હોસ્પિટલના તબીબ ડોક્ટર અશોક ઈસરાનીની હત્યાની ફિરાકમાં બે ઈસમો બાઇક લઈને ફરી રહ્યા હતા। સાઢુની પત્ની ઘર છોડી સસરા પાસે ગઈ હતી અને ત્યારબાદ બબાલ થઈ હતી અને મુંબઈના શહેજાદ ખાન અને મધ્યપ્રદેશના યશવંત અહિરવાલની ધરપકડ કરવામાં આવી છે। તબીબના સાઢુ કમલ હોતવાની અને ગણપતલાલ રોહિત સામે ફરિયાદ પણ દાખલ થઈ છે। મોડાસામાં તબીબની હત્યાના કાવતરાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। 1 લાખ રૂપિયામાં તબીબની હત્યા કરવાની સોપારી આપવાનો ખુલાસો થયો છે। તબીબના સાઢુએ જ આ સોપારી આપી હોવાનું જાણવા મળ્યું છે। ડોક્ટર હાઉસ પાસે શંકાસ્પદ બે બાઇક સવારોની તપાસમાં ખુલાસો થયો છે। મોડાસા ટાઉન પોલીસે હત્યાનો બનાવ બનતા અટકાવ્યો છે। ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।